વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હું મોહસીના કુરેશી અને આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં એક નવા ટોપિકની વાત કરીશું. સ્ટાન્ડર્ડ 10 ને રિલેટેડ, જે આપણા ધોરણ 10ના એક સરસ મજાનો ટોપિક છે. યુનિટ નંબર 7, જેનું નામ છે કચ્છ એન્ડ દેવયાની. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બે વ્યક્તિઓના જ નામ છે કચ્છ એન્ડ દેવયાની. એટલે ને નામ પણ થોડાક ઓલ્ડ ફેશન લાગે છે અને થોડાક અલગ પ્રકારના નામ છે, જે અત્યારના સમયના કોમન નામ નથી. એટલે આ સ્ટોરી પણ અત્યારના સમયને રિલેટેડ કોમન સ્ટોરી નથી. તો એ સ્ટોરીને આપણે થોડુંક સમજી લઈએ. આપણા સ્ટાન્ડર્ડના આપણા યુનિટ ટેક્સ્ટ બુકનો 7મા નંબરનો યુનિટ છે કચ્છ એન્ડ દેવયાની. યુનિટ નંબર 7, કચ્છ એન્ડ દેવયાની. વિદ્યાર્થી મિત્રો, આની સ્ટોરી આપણે જઈએ એની પહેલાં એની પાછળનો જે કોન્સેપ્ટ છે પહેલાં એ થોડુંક સમજી લો. ઇન ધ અર્લિયર વૈદિક લિટરેચર ઓલ સુપરનેચરલ બીંગ્સ આર કોલ્ડ દેવ્સ એન્ડ અસુર્સ. સુપરનેચરલ એટલે કે જે અસામાન્ય છે એ દેવ અને અસુર તરીકે ઓળખાતા હતા. ધ કન્સેપ્ટ ઓફ લેજન્ડ ઇવોલ્વ in ancient Indian literature, and by the late Vedic period, benevolent supernatural beings are referred as Dev Asurs. એટલે કે જે વસ્તુઓ, જે વ્યક્તિઓ જે છે એનામાં અલગ પ્રકારના પાવર્સ છે, જે લેજન્ડ છે ઇન્ડિયન સંસ્કૃતિને આધારે અને વૈદિક પીરિયડ એટલે કે જે હિન્દુ ધર્મની અંદર વેદ અને પુરાણનું જે સાહિત્ય છે એને આધારે દેવ અસુરના નામ એમને આપ્યા હતા. The post-Vedic texts such as the Purans and the Litihas of Hinduism, the Dev represent the good and the Asurs the bad. આ ખાસ વસ્તુ સમજવાની છે કે દેવો જે છે એક ગુડ, એક સારા વ્યક્તિ તરીકેની ઓળખાણ હતી. એમને સુપરનેચરલ એમના જે પાવર્સ હતા એ સારા કાર્યમાં યુઝ કરતા હતા, એ સ્વભાવે સારા હતા. અને એની સામે અસુર્સ, જેને આપણે રાક્ષસ કહીએ, એ થોડાક અલગ પ્રકારના અને પોતાની શક્તિઓનો ખોટો ઉપયોગ કરતા હતા. In the same medieval Indian literature, devs are also referred as the Surs, and the constructed with their equality powerful but malevolent half-brothers referred to as the Asurs. સેમ ટાઈમે બંને દેવ અને અસુર્સ જે છે, એટલે કે દેવ અને દાનવ જેને કહીએ, ભગવાન અને રાક્ષસ જેને કહીએ, એ બંને એકબીજાના લગભગ તો સગા સંબંધીઓ હતા. પણ બધી જ ગુડ ક્વોલિટીઝ જે છે એ દેવોમાં આવી છે અને એઝ ઇટ ઇઝ બધી જ જે બેડ ક્વોલિટીઝ છે એ રાક્ષસોમાં આવી છે. ઘણા રાક્ષસો એવા પણ હતા, ઘણા અસુર્સ એવા પણ હતા કે જે સારી ક્વોલિટી ધરાવતા હતા. એટલે આપણે અહીંયા જે વાત કરવાની છે કચ્છ અને દેવયાનીની, એની શરૂઆત જ દેવ અને દાનવ એટલે કે દેવ અને અસુર્સથી થાય છે. કચ્છ એન્ડ દેવયાની. ઇન હિન્દુ માઇથોલોજી એટલે કે હિન્દુની જે સંસ્કૃતિ છે એમાં દેવયાની, જેને સંસ્કૃતમાં આપણે સંસ્કૃત વર્ડ અથવા તો ઇંગ્લિશ વર્ડ આપણે એને દેવયાની કહીએ છીએ, વોઝ અ ડોટર ઓફ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય નામના જે વ્યક્તિ હતા એમની પુત્રી છે દેવયાની, દૈત્ય ગુરુ, અને જે બહુ જ મહાન ગુરુ હતા, રાક્ષસોના ગુરુ હતા. એન્ડ હિઝ વાઇફ જયંતી, ડોટર ઓફ ઇન્દ્ર. એમના લગ્ન ઇન્દ્રાની પુત્રી જયંતી સાથે થયા હતા અને એમની આ દીકરી હતી જેનું નામ એમણે દેવયાની રાખ્યું છે. She was married to Yayati and gave birth to sons, Yadu and Turavasu. હવે આના મેરેજ જે છે, આના લગ્ન જે છે એ યયતિ સાથે થયા હતા અને 2 સંતાનમાં એને પુત્રો હતા.
બિફોર હર મેરેજ, હવે આપણી મેઇન સ્ટોરી શરૂ થાય છે. કચ્છ અને દેવયાનીમાં આપણે દેવયાનીના મેરેજ, દેવયાનીના જે લગ્ન યયાતિ સાથે થયા એનાથી કંઈ લેવા દેવા નથી, પણ બિફોર હર મેરેજ, એના લગ્નની પહેલાં, શી વન્સ ફેલ ઇન લવ વિથ બૃહસ્પતિ સન કચ્છ. એની પહેલાં કચ્છના એ પ્રેમમાં પડી હતી જે બૃહસ્પતિનો પુત્ર છે. હાવેવર કચ્છ લેટર રિફ્યુઝ ટુ મેરી હર. હવે કેવી રીતે એના પ્રેમમાં પડી છે અને શા માટે એણે આટલી સુકન્યા જેને કહેવાય દેવયાનીને ના પાડી દીધી. કચ્છ એન્ડ દેવયાની જે છે એ સ્ટોરીમાં આપણે દેવ દાનવથી લઈ, શુક્રાચાર્ય બૃહસ્પતિથી લઈ અને કચ્છ અને દેવયાની અને એમની જે ધીમે ધીમે એના મનમાં એના માટે પ્રેમ અને એક રિસ્પેક્ટ વધે છે, એની આખી સ્ટોરી બહુ જ સારી રીતે આપણી સામે પ્રેઝન્ટ કરી છે. કચ્છ વોઝ સેન્ટ બાય હિઝ ફાધર બૃહસ્પતિ ટુ લર્ન ધ સિક્રેટ મંત્ર સંજીવની મંત્ર ફ્રોમ શુક્રાચાર્ય ધ ગુરુ ઓફ અસુર્સ. મિત્રો યાદ રાખવાના છે આ 4 નામ: શુક્રાચાર્ય, એની પુત્રી દેવયાની, અને આ બાજુ બૃહસ્પતિ, એનો પુત્ર કચ્છ. હવે એવો સમય આવે છે કે શુક્રાચાર્ય જે છે એમને એક મંત્ર આવે છે જેને સંજીવની મંત્ર. એ મંત્ર એવો છે કે જે જીવંત મૃત પામેલ વ્યક્તિ ઉપર એ મંત્ર ફૂંકવામાં આવે તો એ વ્યક્તિ જીવંત થઈ જાય. એવો મંત્ર જે છે એ ફક્ત એક જ વ્યક્તિને આવતો હતો, શુક્રાચાર્ય. અને શુક્રાચાર્ય જે છે એ અસુરની સાઈડ હતા, એટલે દાનવોના પક્ષમાં. જ્યારે યુદ્ધ થાય ત્યારે દાનવો મૃત્યુ પામે, હારી જાય, તો એ વખતે શુક્રાચાર્ય એ મંત્ર ફૂંકી એ બધાને જગાડી દે, એ બધાને જીવનદાન આપે. હવે આ બાજુ જે છે દેવો જે છે એમને ચિંતા થવા લાગી. એ પોતાના એડવાઇઝર છે બૃહસ્પતિ, એમની પાસે જાય છે. તો બૃહસ્પતિ એમને સલાહ આપે છે કે તમે સંજીવની મંત્ર શીખી લો, સીધું છે, શુક્રાચાર્યની સેવા કરો, એ તમને શીખવાડે. પણ હવે આ કામ કરવા જાય કોણ? તો બૃહસ્પતિના પુત્ર એટલે કે કચ્છ, જે આપણો સ્ટોરીનો મેઇન હીરો છે, એને મોકલવામાં આવે છે. The idea was to help the devs with the knowledge of this secret who were about to lose the war. એટલે એ કહે છે કે ભાઈ આ મંત્ર જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આના નોલેજથી, આ સિક્રેટ જે મંત્ર છે એનાથી એ લોકો વોર જીતી શકે છે. બૃહસ્પતિ also advises him to first impress Devyani in order to impress શુક્રાચાર્ય who was very fond of his daughter. હવે જ્યારે કચ્છ વિદાય લે છે, કચ્છ જ્યારે શુક્રાચાર્યને પહેલાંના સમયમાં શીખવા માટે આશ્રમમાં રહેવું પડે શિક્ષકની સાથે, તો એ બધું છોડીને જ્યારે શુક્રાચાર્યની પાસે જઈ રહ્યો છે એ વખતે બૃહસ્પતિ એટલે એના પિતા દેવોના જે એડવાઇઝર છે સલાહ આપે છે કે ભાઈ પહેલાં જઈને તું દેવયાની, એમની જે પુત્રી છે, એને ઇમ્પ્રેસ કરજે, કેમ કે એ જે છે એ બહુ જ પોતાના પિતાની પ્રિય પુત્રી છે. એટલે જો એને તું ઇમ્પ્રેસ કરી શકશે તો એ તને હેલ્પ કરશે, તો તું આ મંત્ર શીખી શકશે. કચ્છ ફોલો હિઝ એડવાઇસ એન્ડ અનનોન ટુ હિમ દેવયાની ફોલ્સ ઇન લવ વિથ હિમ. કચ્છના મનમાં એવી કોઈ જ, એ તો ફક્ત અને ફક્ત શીખવા માટે ગયો છે, તો ધીમે ધીમે એ બંને વચ્ચે જે મિત્રતા થાય છે એમાં દેવયાની જે છે એ કચ્છને પ્રેમ કરવા લાગે છે. ધીમે ધીમે જે છે કચ્છ અને દેવયાનીની મિત્રતા વધતી જાય છે, પણ સાથે સાથે એવો ટાઈમ આવે છે ધ અસુર્સ વોન્ટ ટુ કિલ કચ્છ. એમને ખ્યાલ આવી જાય છે એઝ હી માઇટ બી ડેન્જરસ ઇફ હી લર્ન્સ ધ મંત્ર. એમને ખ્યાલ આવે છે કે અત્યારે અમારો જે પ્લસ પોઈન્ટ છે સંજીવની મંત્ર એ દેવોની પાસે જતો રહેશે, આમે દેવો જે છે એ અસુર કરતાં વધારે શક્તિશાળી છે, તો એ લોકોને વધારે બીક લાગવા માંડે છે. તો એ ઈચ્છે છે કે હવે કચ્છ ભલે આવ્યો છે પણ આપણે એને મારી નાખીએ, એટલે આ કામ એનું પૂર્ણ ન થાય. એવરી ટાઈમ દે કિલ હિમ, શુક્રાચાર્ય રિવાઇવ્સ હિમ વિથ હિઝ આર્ટ ઓફ ધ ઇન્સિસ્ટન્સ ઓફ દેવયાની. હવે આ તો સીધી વસ્તુ છે, એ કચ્છને પકડે છે અને એને મારી નાખે છે, પણ શુક્રાચાર્યને તો સંજીવની વિદ્યા ખબર જ છે, એટલે જેવો મંત્ર ફૂંકે છે તો કચ્છ જે છે જીવંત થઈ જાય છે. મિત્રો યાદ રાખો
કે દેવયાનીના કહેવાથી વારંવાર એના પિતા જે છે એ કચ્છને જીવંત કરે છે. The Asuls finally kill him, burn his body and mix his remains with alcohol. 2 વાર એવું બને છે કે લોકો એને મારે છે બહુ ખરાબ રીતથી અને એના ટુકડા ટુકડા શરીરના અલગ અલગ ફેંકી દે છે, પણ બંને વખતે એ પાછો જીવંત થઈ જાય છે. ત્રીજી વાર આ લોકો ચાન્સ લેવા માંગતા નથી. તો હવે આ શું કરે છે, એની બોડીને પહેલાં તો એને મૃત્યુ કરે છે, એને મારી નાખે છે, પછી એને બોડીને સળગાવે છે અને જે રાખ રહે છે જેને એશિસ કહેવાય એ બધી જે છે આલ્કોહોલ એટલે એક પ્રકારનો સોમરસ જેને કહીએ એમાં મિક્સ કરે છે. Shukracharya comes to know of his fact by his meditation and he rushes to the court of Asuls and consumes all the alcohol. પેલો જે છે એ આલ્કોહોલ જે છે એ નાખી દે છે. હવે એ આલ્કોહોલ જેના શરીરમાં જાય એ વ્યક્તિના શરીરમાં એની એશિસ એટલે એની રાખ પણ જાય. અહીંયા એવું બને છે કે શુક્રાચાર્યને ભેટમાં આપે છે અને શુક્રાચાર્ય એ આલ્કોહોલ પી લે છે. Later he tries to revive Kach who was now in his stomach. હવે તો કચ્છ જે છે એ સ્ટમકમાં છે. યાદ રાખો કે જેના શરીરમાં કચ્છ હશે અને જો એને જીવંત કરવામાં આવશે તો એનું શરીર એ ફાડીને બહાર આવશે. પહેલી જ વખત જ્યારે અસુલ્સ એને કિલ કરે છે તો એ શું કરે છે, વરુને વોલ્ફ અને જેકલ્સ એટલે વરુ અને શિયાળને એના પીસીસ ખવડાવી દે છે. તો જ્યારે એને જીવંત કરવામાં આવે છે, સંજીવની મંત્ર ફૂંકીને શુક્રાચાર્ય એને આદેશ આપે છે, તો એ વખતે બધા વોલ્ફ અને જેકલ્સની બોડીને ફાડી અને પછી બહાર આવે છે. જો હવે આવા પ્રકારની કન્ડિશનમાં એના ઉપર એ મંત્ર ફૂંકવામાં આવે તો એ શુક્રાચાર્યની બોડીને ફાડીને બહાર આવે એટલે કે કચ્છ જીવતો થઈ જાય પણ શુક્રાચાર્ય મૃત્યુ પામે. હવે આવા પ્રકારની અસમંજસની પરિસ્થિતિ છે. દેવયાની માટે એક બાજુ પિતા છે અને એક બાજુ એનો પ્રેમી છે અને એને તો બંને જોઈએ છે. એ તો બંને વગર રહી શકતી નથી. એને તો કચ્છ પણ જોઈએ છે અને એને તો એના પિતા પણ જોઈએ છે. હવે એ બધું એના પિતાની ઉપર મૂકી દે છે. તો હવે આપણે એ જ વસ્તુ જોવાની છે કે એના પિતા જે છે આ પ્રોબ્લેમના સોલ્યુશનને કેવી રીતે બહાર લાવે છે અને એનું કેવી રીતે સોલ્યુશન પરફેક્ટ સોલ્યુશન કરે છે અને આ સોલ્યુશનમાં કચ્છને કેવો લાભ થાય છે. હવે શું કરે છે, હી ટીચીસ કચ્છ ધ મંત્ર એન્ડ ટેલ્સ હિમ ટુ કમ આઉટ. હવે જે છે એમની પાસે કોઈ જ રસ્તો નથી. એ અંદર જે એની એશિસ છે એની સાથે વાત કરે છે અને એને મંત્ર શીખવાડે છે અને પછી મંત્ર એની ઉપર ફૂંકે છે. મિત્રો સમજી લો, પહેલાં એને મંત્ર શીખવાડે છે એટલે કચ્છનું કામ થઈ ગયું, એ મંત્ર શીખી ગયો. Kach comes out by tearing his guru's stomach open and brings his life back with the help of mantra. કચ્છ તો બહાર આવી જાય છે પણ એનું પેટ ચીરીને બહાર આવે છે એટલે એના ગુરુનું એટલે શુક્રાચાર્યનું. એટલે ઓબ્વિયસ છે શુક્રાચાર્ય મૃત અવસ્થામાં છે અને આપણો કચ્છ જે છે એ જીવંત અવસ્થામાં છે. પણ કચ્છને એ મંત્ર શીખવાડી દેવામાં આવ્યું છે તો હવે તો ઇઝી છે. હવે એ મંત્ર એની ઉપર ફૂંકે છે અને એ જીવંત થઈ જાય છે. Kach starts his journey back to Devlok when Devyani expresses her love for him and asks him to marry her. હવે આવે છે જે ક્લાઇમેક્સ જેને કહીએ. કચ્છ જે છે હવે તો મંત્ર શીખી ગયો, એનું કામ પતી ગયું છે એટલે એ હવે જવા માંગે છે દેવલોકમાં. પણ દેવ્યાની આ સમયે એને કહે છે કે હવે તું મારી સાથે લગ્ન કરી લે. તો અત્યાર સુધી ભણવા માટે આવ્યો હતો, એક સ્ટુડન્ટ હતો અને હવે તો તું શીખી ગયો છે, તો નાવ ઇટ્સ ટાઈમ ટુ મેરી મી. Kach tells her that she is like a sister to him as she was the daughter of his guru, equivalent to father according to Hindu dharma. હવે શું કહે છે, હવે ક્યાં કન્ફ્યુઝન છે અને એ શું જવાબ આપે છે, તો કચ્છ કહે છે કે હું તારી સાથે લગ્ન ન કરી શકું. કેમ? કેમ કે તું મારી સિસ્ટર છે. હું
મૃત્યુ પામ્યો અને તારા પિતાના શરીરમાંથી મારો જીવંત થયો છે. તો તારા પિતા જે છે એ મારા માટે પણ પિતા સ્વરૂપ થઈ ગયા અને તું પણ એમની દીકરી છે, એટલે હવે હું તારી સાથે લગ્ન કરી શકીશ નહીં. યુ આર જસ્ટ લાઇક માય સિસ્ટર. These infuriates Devyani, whereby she curses him that he will not remember and never get to use the Mrityu Sanjeevani mantra during the time he needs it the most. હવે શું થાય છે કે દેવ્યાની એવી ગુસ્સે થઈ જાય છે અને બહુ કન્વિન્સ કરે છે કે મારા લીધે તારો જન્મ થયો, તું 2 વાર મૃત્યુ પામ્યો, મેં તને જીવન આપ્યું છે. પણ પેલો તો હાથ માનતો જ નથી અને આ બાજુ જે છે દેવ્યાની ગુસ્સે થાય છે અને એને શાપ આપે છે, કર્સ આપે છે. કેવો કર્સ, કેવો શાપ કે જ્યારે તને બહુ જ જરૂર હશે ત્યારે તું આ મંત્ર વાપરી નહીં શકે. જો કે આપણી સ્ટોરી અહીંયા સુધી છે, એની આગળ તો હિન્દુ માઇથોલોજી પ્રમાણે ઘણી લાંબી સ્ટોરી ચાલી છે કે દેવ્યાની એને શાપ આપે છે અને એ મંત્રનો ઉપયોગ નથી કરી શકતો અને દેવ્યાનીના પછી અલગ વ્યક્તિ સાથે લગ્ન થાય છે, એના બાળકો થાય છે, એનું જીવન ચાલે છે. એમ કરીને ઘણું છે, પણ આપણે જોવાનું છે કચ્છ અને દેવ્યાનીની સ્ટોરી. કચ્છને કેટલી વાર મૃત્યુ થાય છે અને એને જીવંત કરવામાં આવે છે અને દેવ્યાનીનું પ્રપોઝલ અને દેવ્યાનીને રિફ્યુઝ કરે છે, એ આપણે કચ્છ એન્ડ દેવ્યાનીમાં સ્ટોરી જોવાની રહેશે. महाभारत के अनंत વિદ્યાર્થી મિત્રો, કચ્છ એન્ડ દેવ્યાનીની જે સ્ટોરી છે એ આ ચલચિત્ર એક સરસ મજાની સ્ટોરી દ્વારા આપણે સમજીશું. में एक है देवयानी की. देवयानी की कथा का उल्लेख महाभारत के आदि पर्व में मिलता है. इस प्रसंग के तार पांडवों के पूर्वज ययाति से भी जुड़े हुए हैं. देवयानी की कथा के पहले भाग में हम सुनेंगे कच्छ और देवयानी की एक तरफा प्रेम कहानी. पांडवों के पूर्वज बात समुद्र मंथन के पहले की है. अभी तक देवताओं ने अमृत पान नहीं किया था और वो अभी तक अमर नहीं हुए थे. देवता और दानव त्रिलोकों पर आधिपत्य के लिए आपस में लड़ते रहते थे. उस समय कश्यप ऋषि और दनु के पुत्र विश्वपर्वा दानवों के राजा थे. उन्होंने भृगु ऋषि के पुत्र शुक्राचार्य को अपना गुरु नियुक्त किया और देवताओं ने अंगिरा ऋषि के पुत्र बृहस्पति को. जब भी देवताओं और दानवों में युद्ध होता, शुक्राचार्य अपनी मृत संजीवनी विद्या से दानवों को फिर से जीवित कर देते. गुरु बृहस्पति यह विद्या नहीं जानते थे. इस प्रकार दानवों का पलड़ा भारी होने लगा था. दानव मृत्यु के भय के बिना देवताओं से युद्ध करते. देवताओं की संख्या कम होती जा रही थी और दानवों की संख्या पर युद्ध का कोई असर नहीं होता था. देवताओं ने गुरु बृहस्पति से इस समस्या का समाधान निकालने को कहा. गुरु बृहस्पति ने अपने ज्येष्ठ पुत्र कच्छ को बुलाकर उसे शुक्राचार्य से मृत संजीवनी विद्या सीखने को कहा, जिससे कि देवताओं का भला हो सके और उनको भी संजीवनी विद्या का लाभ मिल सके. कच्छ ने अपनी पिता की आज्ञा मानकर शुक्राचार्य के पास जाने का निश्चय किया. शुक्राचार्य दानवराज वृषपर्वा के यहां ही रहते थे. कच्छ ने गुरु शुक्राचार्य के आश्रम में जाकर उनसे कहा, गुरुदेव, मैं कच्छ, गुरु बृहस्पति का पुत्र और प्रजापति अंगिरा का पौत्र, आपकी शरण में रहकर आपसे दीक्षा लेना चाहता हूं. कच्छ की बात सुनकर शुक्राचार्य को खुद पर बड़ा ही गर्व हुआ कि देवगुरु बृहस्पति का पुत्र उनसे दीक्षा लेना चाहता है. उन्होंने कच्छ से कहा, देवगुरु बृहस्पति मेरे लिए आदरणीय है, तुम्हारा यहां स्वागत है. और उन्होंने कच्छ को अपने आश्रम में रहकर ब्रह्मचर्य व्रत का पालन करते हुए दीक्षा ग्रहण करने की अनुमति दे दी. कच्छ शुक्राचार्य की आज्ञानुसार ब्रह्मचर्य व्रत का प्रण लेकर उनके आश्रम में रहने लगा. उसके व्यवहार से दैत्य गुरु शुक्र और गुरु पुत्री देवयानी अत्यंत प्रसन्न रहते थे. जब दानवों को यह बात पता चली कि बृहस्पति पुत्र कच्छ गुरु शुक्राचार्य के आश्रम में उनसे दीक्षा ले रहा है, उनको कच्छ पर संदेह हुआ. उनको लगा अगर कच्छ ने किसी तरह शुक्राचार्य से
मृत संजीवनी विद्या सीख ली तो उनको बड़ी समस्या हो जाएगी। ऐसा सोचकर एक दिन जब कच्छ आश्रम की गायों को चराने गया हुआ था, तब दानवों ने उसका वध कर दिया। शाम को जब सभी गायें बिना कच्छ के ही आश्रम लौट आईं, तब देवयानी के कहने पर शुक्राचार्य कच्छ को ढूंढने निकल पड़े और उनको जंगल में कच्छ का शव मिला। गुरु शुक्र ने अपनी मृत संजीवनी विद्या से कच्छ को जीवित कर दिया। दानवों ने जब कच्छ को जीवित देखा तो उन्होंने इस बार कच्छ को मारकर उसके टुकड़े टुकड़े करके भेड़ियों को खिला दिए। शुक्राचार्य ने फिर से अपनी विद्या का आह्वान किया और कच्छ का एक एक अंग भेड़ियों का पेट फाड़कर निकल आया और कच्छ फिर से जीवित हो गया। तीसरी बार दानवों ने एक नई युक्ति सोची। इस बार उन्होंने कच्छ को मारकर जला दिया और उसकी राख को वारुणी में मिलाकर शुक्राचार्य को ही पिला दी। इस बार जब बहुत समय तक कच्छ नहीं आया तो देवयानी ने अपने पिता से कहा, पिताजी, कच्छ पूजा के लिए फूल लेने गया और अभी तक वापस नहीं आया। कहीं फिर से किसी ने उसे मार तो नहीं दिया। शुक्राचार्य ने देवयानी से कहा, पुत्री, मैं बार बार कच्छ को जीवित करता हूं और दानव उसे हर बार मार देते हैं। अब मैं कब तक उसको जिंदा करता रहूंगा। देवयानी ने अपने पिता से कहा, पिताजी, मैं कच्छ के बिना जीवित नहीं रह सकती। आप कुछ भी करिए और उसे फिर से जीवित करिए। गुरु शुक्राचार्य ने अपनी योग विद्या से जान लिया कि कच्छ उनके पेट के अंदर है और अगर उन्होंने उसका आह्वान किया तो कच्छ उनका पेट फाड़कर बाहर आ जाएगा और उनकी मृत्यु हो जाएगी। लेकिन अपनी पुत्री का दुख उनसे देखा नहीं गया। गुरु शुक्र ने अपने पेट के अंदर ही कच्छ को मृत संजीवनी विद्या सिखाई और फिर उसका आह्वान किया। कच्छ गुरु शुक्र का पेट फाड़कर बाहर आ गया और फिर गुरुदेव की सिखाई विद्या से उसने शुक्राचार्य को जीवित कर दिया। इस प्रकार कच्छ का मृत संजीवनी विद्या सीखने का उद्देश्य पूरा हुआ और दानव जो नहीं चाहते थे उनकी ही वजह से वो हो गया। अब जब कच्छ ने गुरुदेव से विदा मांगी तो देवयानी ने कच्छ से कहा, ऋषि कुमार, तुम हमेशा ही एक आदर्श शिष्य की तरह यहाँ रहे हो। अब तुम्हारी शिक्षा पूरी हुई और तुम्हारे ब्रह्मचर्य का प्रण भी पूरा हुआ। मैं तुमसे प्रेम करती हूं, तुम मुझसे विवाह कर लो। कच्छ ने देवयानी से कहा, गुरुपुत्री, मैंने तुम्हारे पिता के पेट में वास किया है और उनके ही अंदर से मेरा पुनर्जन्म हुआ है। इस प्रकार वो मेरे भी पिता हुए और तुम मेरी बहन। मैं तुमसे विवाह नहीं कर सकता। देवयानी को कच्छ की बात सुनकर बहुत क्रोध आया और वो बोली, इस प्रकार तुम मेरा तिरस्कार करोगे तो तुम्हारी सीखी हुई विद्या कभी सिद्ध नहीं होगी। कच्छ को देवयानी का ऐसे शाप देना अनुचित लगा और उसने कहा, तुम्हारा तिरस्कार मेरे लिए धर्म के अनुरूप था, लेकिन तुमने काम के वशीभूत होकर मुझे शाप दिया है, इसलिए अब मैं भी तुम्हें शाप देता हूं कि कोई भी ब्राह्मण कुमार तुमसे विवाह नहीं करेगा। इसके बाद कच्छ कभी खुद मृत संजीवनी विद्या का उपयोग नहीं कर पाए, लेकिन उन्होंने अपने शिष्यों को वह विद्या सिखा दी, जिससे देवताओं को भी मृत संजीवनी का लाभ मिलने लगा। उसके बाद देवयानी का क्या हुआ? किससे हुआ देवयानी का विवाह? इन प्रश्नों के उत्तर जानने के लिए सुनिए शर्मिष्ठा देवयानी की कहानी। સો વિદ્યાર્થી મિત્રો, કીપ લર્નિંગ. કચ્છ એન્ડ દેવયાની જે છે એ અત્યારે સિલેબસમાંથી કટ ઓફ કરવામાં આવેલ છે, એટલે એના ક્વેશ્ચન આન્સર કરવાના નથી, પણ ગ્રામરનો ટોપિક જે છે એ બધા જ ટોપિક આપણે કરવાના છે. સાથે સાથે એને લગતા નિબંધ જે છે, ઈમેલ જે છે, એ બધી જ વસ્તુઓ તૈયાર કરવાની રહેશે. એન્ડ one more quotations, and suddenly you just know it's time to start something new and trust the magic of beginning. અચાનક કોઈક દિવસ તમને એવું થાય કે આ હવે ટાઈમ છે કંઈક નવું શરૂ કરવાની,
બસ એક અંદરથી એક વસ્તુ થાય છે કે ભાઈ કંઈક કરવું છે, ડિફરન્ટ, કંઈક નવું, કંઈક સારું, તો યાદ રાખો કે જે મેજિક છે, ધ ટ્રસ્ટ ધ મેજિક ઓફ બિગિનિંગ, શરૂઆત કરવાનો જે મેજિક છે એ આપણને આમ મંત્રમુગ્ધ કરે છે, આપણને બહુ ખુશ કરે છે, આપણની લાઈફને બદલે છે. તો કે છે હંમેશા કંઈ પણ નવું સ્ટાર્ટ કરો છો તો યાદ રાખો કે એની અંદર એક મેજિક છે જે તમારી લાઈફને ચેન્જ કરી શકે છે. સો ઓલવેઝ કીપ લર્નિંગ, સ્ટે સેફ.